ભારે વરસાદથી દીવના અનેક વિસ્તારો પાણી થઈ ગયા છે। લોકોના ઘરોમાં પાણી ભરાવાથી હાલાકી પડી રહી છે। ઘરોમાં પાણી ભરાવાથી ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે। ફાયર બ્રિગેડે પાણીના નિકાલના પ્રયાસો હાથ ધર્યા છે। દીવ ખાતે છેલ્લા 2 દિવસથી સતત અવિરત વરસાદ પડી રહ્યો છે, જેને લીધે દીવ જિલ્લાના અનેક વિસ્તારો તથા ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। લોકોને હાલાકી પડી રહી છે। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે તારીખ 25 ઓક્ટોબરથી વરસાદનું આગમન થયું હતું અને આ સતત પડી રહેલા વરસાદથી દીવ જિલ્લામાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। લોકોની ચીજવસ્તુઓ પણ પાણીમાં ખરાબ થઈ ગઈ છે। લોકોનું કહેવું છે કે દર વર્ષે પાણી ભરાતું ન હતું, પરંતુ રોડ રસ્તાના અને ગટરના કામના લીધે ઘરની અંદર જમીનની અંદરથી ઘરમાં પાણી નીકળી રહ્યું છે। આ વાતની જાણ દીવ પ્રશાસનને થતાં પ્રશાસન દોડતું થયું છે। દીવ ફાયર વિભાગ દ્વારા ઠેર ઠેર પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો। લોકોના ઘરોમાં પાણી ભરાતા ઝૂંપડામાં રહેતા લોકોને દીવ પ્રશાસન પાસે આવાસ યોજનામાં મકાન આપવા વિનંતી કરાઈ હતી। અમુક પરિવારની પરિસ્થિતિ નબળી હોવાથી તેઓના ઘરમાં ભારે પાણી ભરાયેલા છે। આ તરફ અમરેલીના રાજુલામાં ભારે વરસાદથી હાલાકી પડી રહી છે। ઘુડિયા આગરિયા ગામે કોઝવે પર પાણી ફરી વળ્યા। કોઝવે પર પાણી ફરી વળતા કાર તણાઈ હતી। કાર ચાલકને સ્થાનિકોએ બચાવ્યો હતો। પાણીના ભારે પ્રવાહમાં આ કાર તણાઈ હતી। વાવ થરાદના લાખણી તાલુકામાં અવિરત વરસાદ વરસ્યો છે। વરસાદી પાણી ખેતરોમાં વહેતા થયા। વરસાદથી પશુઓ માટેનો ઘાસચારો પલળ્યો હતો। વાવ થરાદ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે પરિસ્થિતિ વિકટ બની છે। વાવ થરાદ અને લાખણી તાલુકાના ગ્રામ્ય વિસ્તાર સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદના કારણે ખેતરોમાં પાણી વહેતા થયા છે। તો આ તરફ અમરેલીના લીલિયામાં ડાયવર્ઝન ધોવાયું છે। નિર્માણાધીન પુલ પાસે બનાવેલું ડાયવર્ઝન ધોવાયું હતું। ભારે વરસાદને કારણે કાંકરજ પાસે આ ડાયવર્ઝન ધોવાયું હતું। ડાયવર્ઝન ધોવાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી। લીલિયાથી નાના લીલિયાને ક્રાકટ જતો આ મુખ્ય માર્ગ છે। હું આપને દ્રશ્યો બતાવીશ કે અહીંયા એક પુલનું જે છે નિર્માણ થઈ રહ્યું છે। નિર્માણાધીન આ પુલની સાથે સાથે જ અહીંયા બાજુમાં ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે। જે ડાયવર્ઝન ભારે વરસાદના કારણે પૂર આવવાથી આ ડાયવર્ઝનનું ધોવાણ થઈ ચૂક્યું છે। ત્યારે જે કાર ચાલકો અને તેમજ બાઇક ચાલકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે। આપણે જોઈ શકીએ છીએ જે પ્રકારે બાઇક ચાલકો છે તે પોતે નીચે ઉતરીને રસ્તા ઉપર ચાલતા આવે છે ને બાઇક ચાલક પાછળ ચાલીને આવતા હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળે છે। ત્યારે તાત્કાલિકપણે આ જે છે આ ડાયવર્ઝન નું રિપેર કરવામાં આવે, જેના કારણે લોકોને પડતી હાલાકીનો જે સામનો કરવો પડી રહ્યો છે તેમાં થોડી રાહત મળી શકે। પ્રદીપ ઠાકર, સંદેશ ન્યૂઝ, લીલિયા। નવસારી જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામેલો છે। ગણદેવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। બિલીમોરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા છે। આ તરફ દહેગામ શહેરમાં કમોસમી વરસાદ વરસ્યો છે। દહેગામ અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। માવઠાના કારણે ખેડૂતોની ચિંતા વધી છે। દીવમાં સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। ફિશરીઝ વિભાગે એક પરિપત્ર જાહેર કર્યો। 27 થી 30 ઓક્ટોબર દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। 30 ઓક્ટોબર સુધી માછીમારી પર પ્રતિબંધ ફરમાવાયો છે। મોન્થા વાવાઝોડાને લઈને હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે। 28 ઓક્ટોબરે સાંજે આંધ્રના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાશે। વાવાઝોડાની સ્પીડ 90 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની હશે। વાવાઝોડું ઓડિશાથી છત્તીસગઢ તરફ આગળ વધશે। મોન્થા વાવાઝોડું ભારે વરસાદ લાવશે તેવું હવામાન વિભાગનું કહેવું છે।
साइक्लोनिक स्टॉर्म के हिसाब से केंद्रीभूत है, जिसका अभी विंड स्पीड है लगभग 70 to 80 km/h, गस्टिंग टू 90 km/h। ये धीरे धीरे उत्तर उत्तर पश्चिम दिशा में गति करेगा और 28 तारीख शाम और रात के बीच में आंध्र प्रदेश कोस्ट को मछलीपट्टनम और कलिंगपट्टनम के बीच काकीनाडा के आसपास पार करेगा। जब वे काकीनाडा के पास तट को पार करेगा, इसका विंड स्पीड 90 to 100 km/h, कोस्टिनेस से 110 km/h हो सकता है, जो कि एक सीवियर साइक्लोन स्टॉर्म का विंड स्पीड है। ये विंड स्पीड आंध्र प्रदेश के जो तटीय इलाका है 28 तारीख का शाम से शुरू होगा और 29 तारीख का अर्ली मॉर्निंग तक जारी रहेगा। और ये साइक्लोन हिट करने के बाद इसका उत्तर उत्तर पश्चिम दिशा में गति जारी रहेगा और साउथ उड़ीसा की मालकानगिरी, नवरंगपुर, रायगढ़ डिस्ट्रिक्ट्स वगैरह होते हुए छत्तीसगढ़ की तरफ बढ़ेगा और धीरे धीरे वीक होगा। આ તરફ વાવ-થરાદ જિલ્લામાં ચુડમીર ગામમાં 45 દિવસ થયા છતાં વરસાદી પાણી નથી ઓસર્યા, જેથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ચોમાસામાં બનાસકાંઠા જિલ્લામાં વરસાદે વિનાશ વેર્યો હતો। થરાદથી ચુડમીર ગામના રસ્તા પર 10 જેટલા ગામોને મુખ્ય રસ્તાઓ હજુ પણ વરસાદી પાણીથી બંધ છે। લોકોને રોજિંદા જીવનમાં મુશ્કેલી પડી રહી છે। કેટલાક વિસ્તારોમાં ટ્રેક્ટર વિના પહોંચવું પણ મુશ્કેલ છે। ભાચર, ઈઢાટા, સણવાલથી માવસરી જેવા ગામોમાં હજુ પણ પાણી યથાવત છે, જેથી ખેડૂતો અને દૂધ ડેરીઓ પર અસર પડી છે। છેલ્લા વરસાદ થયો ત્યારથી પાણી ભરેલું છે। આ રસ્તો ભાચર ઈટાટા રોડ, એનડીઆર રોડ છે અને અહીંથી દરિયો ભીધીના ગામડા જવાનો રસ્તો છે। લગભગ 50 ગામનો આ રસ્તો છે અને એની અવરજવર શોર્ટ રસ્તો છે, એટલે બધા લોકો રહે છે। પરંતુ આમાં પાણી ભરાઈ જવાથી 1 મહિનાથી વાહનો અહીં આવીને વળતા થઈ ગયા છે। પેલી બાજુ ત્રાદથી આવતા હોય તો ત્યાંથી પાછું ટર્ન મારીને નર્મદા કેનાલ ઉપરથી અને માજનપુરા ઉપરથી આવવું પડે છે। તંત્રએ કોઈ કામગીરી કરી દેખાતી નથી। ખરેખર આ રસ્તો લોબા ગામનો છે અને અહીં બરોબર યોગ્ય રીતે કો તો ઊંચો લઈ પાણીનો નિકાલ થાય અથવા તો રસ્તો ઊંચો લઈને તાત્કાલિક લોકોની જરૂરિયાતો પૂરી કરવી જોઈએ। સરકારે ખરેખર આ તંત્રની ખરેખર બેદરકારી છે કે જે અત્યારે અમે લોબા રૂટ થયા છે, હવે ક્યાંથી મારે ત્યાં જવું એ અમને રસ્તાની ખબર નથી। આ તરફ ખેડાના ગળતેશ્વરમાં વરસાદથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। ગળતેશ્વર તાલુકામાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે। હજારો વીઘામાં ડાંગરના પાક પર પાણી ફરી વળ્યા। વીઘાદીઠ 10 થી 12 હજારનો ખર્ચ માથે પડ્યો। ડભાલી, મીઠાના મુવાડા ગામમાં ડાંગરને નુકસાન પહોંચ્યું છે। આ ઉપરાંત વાડદ, સણાદરા, પાલૈયા ગામમાં ડાંગરને નુકસાન પહોંચ્યું છે। ખાખરિયા, વાંઘરોલી, અંબાવ ગામમાં પણ પાકને નુકસાન પહોંચ્યું છે। ડાબસર, કોસમ ગામમાં પણ ડાંગરને નુકસાન પહોંચ્યું છે, જેમાં તાત્કાલિક સર્વે કરી વળતર ચૂકવવા ખેડૂતોએ માંગ કરી। ધંધો ખેતી કરીએ છીએ અને જે ડોંગરને જે આ ગામની છે ને 300-350 વીઘા જમીન બધી ડૂબણમાં જતી હતી, જેથી ડોંગરનો પાક પાકવાની તૈયારીમાં હતો અને આજે સટેપાટ થઈ ગયો છે। અમારે અહીંયા જે ખેતી છે એ અત્યારે પાક ઉપર આવી રહેલી અને બધી છે તે અત્યારે પાણી પડ્યું છે એનાથી બધી ધોવાણ થઈ ગઈ છે। અત્યારે હાલમાં કાપવાના સમયે બધું જ પાણી ફરી વળ્યું છે। વરસાદ બિનજરૂરી બિન સમય આવી ગયો છે અને તૈયાર થયેલો પાક બધો ડૂબી ગયો છે। હવે સ્વતંત્ર 2 દિવસથી ફૂલ વરસાદ પડે છે અહીંયા ગાડી, બરાબર છે। એમાં નુકસાન બહુ છે, પાણી પણ ભરાઈ ગયું છે। હવે પહેલા શરૂઆતમાં ડોંગરનો ખર્ચો ઓછામાં ઓછી 4 થી 5 હજાર ખર્ચો લાગે। સરકારને એવું કહીએ કે જે નુકસાન થયું હોય એ હાલે તો સારામાં સારું એમ। અમારે લગભગ માવસાનો વરસાદ થયો, 3.5 ઇંચ ઉપર વરસાદ થયો છે। એ તમાકુનો પાક અને ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે। એમાં આ પાણીના કોઈ નિકાલ છે નહીં અત્યારે, એમાં અમને વહેલી તકે પાણીનો નિકાલ કરે એવી આશા રાખીએ છીએ। આ તરફ ખેડા જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે। ડાંગરના પાક પર પાણી ફરી વળતા પાક નિષ્ફળ ગયો છે। ખેડામાં સૌથી વધુ ગળતેશ્વરમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો। નડિયાદ, કપડવંજ, મહેમદાવાદ, મહુધામાં 1.5 ઇંચ વરસાદ, જ્યારે મહેમદાવાદના સુંઢા, વણસોલ, વમાલી અને કેસરામાં ડાંગરને નુકસાન પહોંચ્યું છે। માવઠાથી તો બધું નુકસાન જ છે, કશું મળવાનું જ નથી। આમાં
આ માવઠામાં. આવા તો બધા આખા ગામમાં બધા નુકસાન જ, કોઈ ખાલી નહીં અત્યારે. ધુણાદરા છે, નેસ છે, પોંડવણિયા છે, ખેલ છે, બધા આવા આજુબાજુના ઘણા ગામો છે. એમાં બધાને આ તકલીફ છે, બધાને ભયંકર નુકસાન થયેલું છે. અમારા નુકસાન સાથે 5 વીઘા તમાકુ એ બોરન જાય અને ડોગરનો પાક 5 વીઘા એ બોરન જાય. માવઠાથી તો બધા ખેડૂતો અત્યારે કાલસરના અને આજુબાજુના ખેડૂતો બધા પાયમાલ જ થઈ ગયા છે. અમારો ડાંગરનો મૂળ પાક ડાંગર છે. અમારા કાલસરિયામાં 90% ડાંગર જ થાય છે અને અત્યારે કાપણીની સિઝન હતી ને આ માવઠું થયું છે તો ટોટલી ડાંગર હવે ફેલ જ છે. કેનાલ ફૂલ જતી હોય એટલે જમણથી પાણી આવે એનાથી જ જમીન ભરેલી રહે છે. હવે જ્યારે કાપવાની તૈયારી થઈને વરસાદ પડ્યો એટલે અત્યારે પાછું હતું એટલું ને એટલું પાણી થઈ ગયું વરસાદ પડવાથી, એટલે હવે ખેડૂતોને પાક તો નાશ જ પામશે. ત્યારે મહેમદાવાદ તાલુકામાં જે પ્રકારની પરિસ્થિતિ છે, પહેલા તો આપણે એ બતાવવા માંગીશ, આ જે ડાંગરનો પાક છે તે ખેડૂતોએ જસ્ટ કાપીને જ મૂક્યો હતો અને આ તમામ જે ડાંગરનો પાક છે એ પાણીમાં પલળી ગયો છે. આપ અત્યારે આ જોઈ રહ્યા છો કે ડાંગરનો આ સંપૂર્ણ જે છે એ પાક એ પાણીમાં આ કાપીને મૂક્યો હતો અને વરસાદ જે પડ્યો, કમોસમી વરસાદને કારણે આ પાક અત્યારે નષ્ટ થઈ ગયો છે. કેટલું નુકસાન છે આ જે વિસ્તારની, આખા વિસ્તારની વાત કરીએ તો વિસ્તારમાં અંદાજે કેટલી ખેતી, કેટલા ખેડૂતો છે, કેટલો ડાંગરનો પાક છે, કેટલું નુકસાન? અમારા વિસ્તારમાં એવું છે કે 80% ડોગરનો વિસ્તાર છે. એમાં 80%ની અંદર હાલની અંદર 10% ડોગર હાથમાં આવી છે, બાકીની 90% 70% હાલમાં નુકસાન જેવું પરિસ્થિતિ છે. અમારે ડોંગર જ રોપેલી છે કેરી જમીનમાં અને તમાકુ વાળો ગોરાળું છે. તમાકુમાં 2 વખત 3 વખત રોપવી પડી અને ડોગરનો પાક હતો નિષ્ફળ જાય એવું જ છે. કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, ખેડા. તરફ બોટાદ જિલ્લામાં કમોસમી કહેરે ખેતીમાં વિનાશ વેર્યો છે. કપાસ, મગફળી, જુવાર સહિત પાકમાં ધરતીપુત્રોને મોટું નુકસાન થયું છે. ગઢડા, રાણપુર, બરવાળા તાલુકામાં માવઠાના મારના કારણે ખેડૂતો બરબાદ થયા છે. જગતના તાતને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરીને સહાય આપવાની માંગ કરી છે. કપાસ, મગફળી, સોયાબીન બહુ ખૂબ નુકસાન છે. કોઈ વસ્તુ હાથમાં આવે એવું નથી. મતલબમાં આખા બોટાદ જિલ્લામાં વરસાદ ચાલુ જ છે અત્યારે પણ. ખેડૂતોને કેટલું નુકસાન થશે? ખેડૂતને કોઈ વસ્તુ હાથમાં આવે એવું જ નથી, રોવાનો વારો આવે એવું છે. શું માંગ છે સરકાર પાસે? શું અપેક્ષા? સરકારની પાસે અપેક્ષા છે કે આમાં કોઈ વળતર આપી અને ખેડૂતને સહાયરૂપ બને. કાલે હાંજથી શરૂ થયો, રાતે ફૂલ વરસાદ તો 3-4 ઇંચ વરસાદ થઈ ગયો છે અને કોઈનો પાથરો કપા કાંઈ હાથમાં આવે એવું છે નહીં. સરકાર પાસે એ માંગણી છે કે અમને કંઈક સહાય આપે અને વળતર શું કહું, બીજું શું નગર ન દે કાંઈ એમાં રોવાના બધા. ગત મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે તુરખા ગામે. ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો મોટા પાયે નુકસાન થઈ ગયું છે. ત્યારે ખેતીમાં તુરખા ગામની ખેતી હોય કે મગફળી હોય કે જુવાર હોય, તમામ પાકોમાં નુકસાન થઈ રહ્યું છે. ત્યારે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવી રહ્યો છે. અશ્વિન મકવાણા, સંદેશ ન્યૂઝ, બોટાદ. તો રાજ્યમાં કમોસમી વરસાદના કહેરથી ખેડૂતો લાચાર બન્યા છે. રાજકોટના ધોરાજીમાં મગફળી, સોયાબીન અને કપાસના પાકમાં માવઠાના મારથી વ્યાપક નુકસાન થયું છે. પાકની લલણીના સમયે કમોસમી કમઠાણ થતાં ધરતીપુત્રોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે. જગતના તાતને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. કુદરતી આફતથી ખેડૂતો ભારે નુકસાની વેઠવા મજબૂર બન્યા છે ત્યારે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે જેથી ધરતીપુત્રો બેઠા થઈ શકે. કમોસમી વરસાદને કારણે ધોરાજીમાં નહીં પણ ઓલ ગુજરાતમાં બધે નુકસાની જ છે અને બધા ખેડૂત માથા પછાડે છે કે એક તો મજૂર મળતા નથી અને મજૂર મળે છે ને તો આ અટાણે હજી આપણે સોયાબીન છે, વરસાદ થયો એટલે સોયાબીન ગોટો ભરી ગયા. પાકને લઈને એટલે દિવાળી પહેલાનો જે રાઉન્ડ હતો એમાં જે પહેલાં ઉપાડી હતી નાને ઝીણી માંડવી એ બધાએ પલાઈ રહ્યો. એ પછી વાત જોઈને ખેડૂએ પાછળ ઉપાડવાનું કર્યું પાણી પાઈને, તો હવે પલરી. એટલે આ બધી આમ તો 70% નુકસાની ગણાય મગફળીમાં. કારણ કે અન્ય પાકો કપાસમાં એટલી નુકસાની અત્યારે 10-12 મણની વીણીઓ હોય એ આખો ફેલ થઈ જાય. સોયાબીન જાજી નુકસાની, કારણ કે વાઢેલ પડ્યા હોય, ભારીયું પડી હોય, પલરી જાય એટલે બધું પૂરું થઈ જાય. રાજકોટ જિલ્લાના ધોરાજીની વાત કરીએ તો ધોરાજીમાં આ સમયથી આ કમોસમી વરસાદને લઈને લોકોમાં અને ખેડૂતોમાં ચિંતાનું મોજું ફળી રહ્યું છે. ત્યારે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તરીકે સંદેશ આવી પહોંચીએ છીએ. ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે ધોરાજી તાલુકામાં કમોસમી વરસાદને લઈને મગફળી, સોયાબીન, કપાસ જેવા પાકોમાં ભારે નુકસાની જે થઈ રહી હોય ત્યારે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફળી રહ્યું છે ને પોષણ ભાવ મળતા નથી અને ખેડૂતો જ્યારે ખેતરમાંથી
જણસી લઈને માર્કેટિંગમાં જાય ત્યારે પોષણ ભાવ મળતા નથી ને પૂરા ભાવને લઈને ખેડૂતોમાં ચિંતાનું મોજું પડી રહ્યું છે ને ખેડૂતોમાં તમામ જણસીઓને લઈને જે કમોસમી વરસાદ પડી રહ્યો છે તેને લઈને નુકસાની થઈ રહી છે ત્યારે ખેડૂતોમાં ભારે ચિંતાનું મોજું પડી રહ્યું છે. અલ્પેશ ત્રિવેદી, સંદેશ ન્યૂઝ, ધોરાજી. તરફ દક્ષિણ ગુજરાતમાં કમોસમી કહેરના કારણે જનજીવન પ્રભાવિત છે. જગતના તાતને ડાંગર, કપાસ, સોયાબીન સહિત શાકભાજીના પાકમાં વ્યાપક નુકસાન થયું છે. મુસીબતના માવઠાએ ખેડૂતોની કમર તોડી નાખી છે, જેથી ધરતીપુત્રોની હાલત દયનીય બની છે. ભૂંડ અને ડુક્કરના ત્રાસથી ખેડૂતો હવે ડાંગરની ખેતી તરફ વળ્યા છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગરનો તૈયાર પાક પલળી જતા ખેડૂતોને માથે આપ ફાટ્યું છે. ત્યારે શાકભાજી પકવતા ધરતીપુત્રો કમોસમી કમઠાણના કારણે જીવાત અને દવા ખાતર સહિત વધારાનો ખર્ચ કરવાની તેમને નોબત આવી છે. હું અત્યારે હાલ તો ડાંગરની ખેતી કરું છું ને અમારા ગામમાં છે, આજુબાજુના ગામમાં ઓલપા તાલુકામાં સુરત જિલ્લામાં લગભગ છે ને ઓલરેડી હવે ડાંગરની ખેતી ચાલુ થઈ ગઈ. પહેલાં શેરડી બનાવતા હતા, શેરડીમાં ભૂંડને કારણે શેરડી બંધ થઈ ગઈ છે, હવે ડાંગરનું છે. હાલ કોમોટી વરસાદને કારણે ડાંગરમાં બી ઘણું નુકસાન છે. જે લોકોને શાકભાજી હતી એમને બી ઘણું નુકસાન છે ને જે એને કપાસ બનાવ્યો છે એને અતિ ઘણું નુકસાન છે. કેમ કે વણીની ઓલરેડી અત્યારે વણી ચાલુ થઈ ગઈ, તેના બદલે કપાસ વરસાદ પડ્યો એટલે કપાસ બધો ઓલરેડી બગડી ગયો. ડાંગર તો હવે લોકોના થઈ ગયેલા પાક પલળાઈને જમીન ભેગા થઈ ગયા છે, તો હવે એને હાથમાં આવે કે કેમ એ જોવા જેવી બાબત છે. જેમ કે 10-12 હજાર ખર્ચ થાય છે, હવે એની સામે વળતર પાક લાગતા કેટલું થાય, તો હવે વળતર ઓછું, એની સામે વળતર ઘણું ઓછું મળે છે. ડાંગર લણણીની સિઝન ચાલી રહી છે, કપાસ લણણીની સિઝન ચાલી રહી છે, સોયાબીન અને મગફળી આ ચાર વસ્તુની લણણીની સિઝનનો ટાઈમ આવી રહ્યો છે. એવા સમયે જે છેલ્લા 4 દિવસથી અવિરતપણે જે કમોસમી માવઠું પડી રહ્યું છે એ ખેડૂતોના ખેતરમાં નુકસાન કરી રહ્યું છે. અને નુકસાનનો જો અંદાજ જોવા ગઈએ તો ખેડૂતના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે એમ કહેતો પણ ખોટું નથી. હાલ જે વરસાદ પડેલ છે એમાં ડાંગરનો પાક અત્યારે હાલ કાપણી સિઝનમાં હોય, આ ડાંગરના પાકમાં નુકસાન થવાની શક્યતા છે જો વધારે વરસાદ પડે તો. એના માટે સર્વેની કામગીરી હાલ અમે ચાલુ કરી દીધી છે. 1-2 દિવસમાં કેટલું નુકસાન થયેલું છે એની ખ્યાલ આવશે. આ તરફ જૂનાગઢમાં મગફળીમાં નુકસાનથી ખેડૂતો નારાજ છે. નુકસાન થતાં ખેડૂતોએ વાવેતરમાં ઘેટા બકરા છોડી દીધા હતા. મેંદરડા ગામમાં 2 ખેડૂતોએ પોતાની નારાજગી વ્યક્ત કરી. 450 રૂપિયા મજૂરી દેવા છતાં મજૂરો નથી મળતા તેવું તેમનું કહેવું છે. 5 વરસાદ વરસતા ખેતરમાં ઉગેલ મગફળી ખેતરમાં વધુ પડી તૂટી ગઈ હતી, જેથી કરીને ખેડૂતોએ ભીણવા માટે 450 રૂપિયા જેવી મજૂરી દઈ અને મજૂર ગોતતા તેમ છતાં ન મળતા ખેડૂતોને ખેતરમાં રહેલી મગફળી જો ન કાઢવામાં આવે તો શિયાળુ પિયતને પણ મોડું થતું હતું, જેથી કરીને ખેડૂતોએ પોતાના ખેતરમાં મગફળી વીણવવાના બદલે ઘેટા બકરા ચરાવી દીધા છે. જો આવું ન કરે તો એક બાજુ હવામાન વિભાગની વરસાદની આગાહી છે તો મગફળી તણાઈ જાય, એના કરતાં ઘેટા બકરા ચરાવી દેવા સારા એવું ખેડૂતોએ કરારના વિસ્તારના ખેડૂતોએ વિચાર્યું. આ તરફ કમોસમી વરસાદથી મગફળીના પાકને નુકસાન પહોંચ્યું છે. કિસાન સંઘના મહામંત્રી આર કે પટેલે કહ્યું, કપાસ, મગફળી, સોયાબીનના પાકને નુકસાન થયું છે. દિવાળી પહેલાં જ મગફળીની ખરીદી કરવાની હતી. દિવાળી પછી ક્યારેય પણ ના જોયો હોય એવો વરસાદ, કમોસમી વાવાઝોડું અત્યારે વરસી રહ્યું છે. બધા જ પાકો, ખરીફ પાકોની લણણી કરી અને આ પાકો માર્કેટ સુધી પહોંચાડી અને ખેડૂતના ખિસ્સામાં આવતા પૈસા, ખેડૂતના મોઢામાં આવતો કોળિયો પ્રકૃતિએ છીનવી લીધો છે. કેટલું નુકસાન એનો અંદાજ જ ના મૂકી શકાય એટલું મોટું, ખૂબ મોટું નુકસાન થયું છે. સરકાર શું આપશે? આ તો પાક પાકી ગયો છે. NDRF, SDRF થી ઉપર ઉઠીને આપવું પડશે, એટલે એનું તાત્કાલિક સર્વે થાય, એની તાત્કાલિક એનો આદેશ છૂટે કે ભાઈ જ્યાં પણ નુકસાન થયું છે ત્યાં એનું સર્વે થાય. તરફ માવઠાને લઈ ભાજપ પ્રવક્તા હિતેન્દ્ર પટેલનું નિવેદન. ચાલુ વર્ષે ચોમાસુ પાક સારો થવાનો અંદાજ હતો. સરકારે પણ MSP પર ખરીદીની પ્રક્રિયા પૂર્ણ કરી છે. 1 તારીખથી ખરીદી શરૂ થવાની હતી. ચાલુ સાલે ગુજરાતમાં ખેડૂતોની મહેનત
પર્યાવરણની અનુકૂળતા અને સરકારની નીતિઓને કારણે ચોમાસું પાકો ખૂબ સારા થવાનો અંદાજ હતો. રાજ્ય સરકારે પણ MSP ઉપર એની ખરીદીનું આયોજન લગભગ પૂરું કર્યું છે. 1 તારીખથી એ ખરીદી શરૂ પણ કરવાની હતી, પરંતુ કમનસીબે ગુજરાતમાં આ પાછોતરા વરસાદને કારણે, માવઠાને કારણે ખેડૂતોનો પાક જેમાં નુકસાન થવાની ખૂબ શક્યતાઓ છે. સમગ્ર ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી તૈયાર પાક બગડી રહ્યાના સમાચાર છે. ભૂતકાળની જેમ સરકાર આ વખતે પણ ખેડૂતોને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં, જેવી જરૂર પડશે ત્યાં ખેડૂતોની સાથે ઊભી રહેશે. આ તરફ વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. સાંસદ ધવલ પટેલે કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે. પાક નુકસાનીમાં સહાય આપવા માટે માંગ કરી છે. ડાંગરના પાકને નુકસાનથી ખેડૂતો મુશ્કેલીમાં છે તેવું તેમનું કહેવું છે. જે થોડા દિવસ પહેલા અતિ ભારે વરસાદ આવ્યો, કમોસમી વરસાદ આવ્યો, એના કારણે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને વલસાડ ડાંગ લોકસભા અંતર્ગત વલસાડ જિલ્લો, નવસારી જિલ્લો અને ડાંગ જિલ્લામાં મોટી તબાહી બી સર્જાઈ છે અને જે ડાંગરનો પાક છે એમાં મોટા પાયે નુકસાન થયું છે. તો પાછું આ જે કમોસમી વરસાદ આવ્યો છે જેના લીધે ડાંગરના પાકનું નુકસાન થયું છે, એના માટે આજે મેં આપણા કૃષિ મંત્રી અને સાથે મુખ્યમંત્રીશ્રીને લેટર લખ્યો છે અને એમને રજૂઆત કરી છે કે આ વખતે પણ આપણે આપણા ખેડૂતોને સહાયરૂપ થઈ શકે એવી રીતે આપણે જલ્દીથી જલ્દી સહાય થાય, પહેલાં સર્વેની કામગીરી થાય અને પછી સહાય થાય. આ તરફ પ્રદ્યુમન વાજા, અર્જુન મોઢવાડિયા ગીર, કોડીનાર અને સૂત્રાપાડાના ગામોની મુલાકાત લેશે. ખેતરોની મુલાકાત કરી નુકસાનીનો તાગ મેળવશે. કલેક્ટર કચેરીએ અધિકારીઓ સાથે તેઓ બેઠક કરશે. ગીર સોમનાથમાં વરસાદથી તારાજી સર્જાઈ છે. જે આપણા જે મિનિસ્ટર છે પ્રદ્યુમનભાઈ, મુખ્યમંત્રીશ્રી અને જીતુભાઈ વાઘાણીને કરી છે, એટલે એને લીધે આજે જે નક્કી થયું છે, સાંજના અમને મેસેજ આવ્યા હતા કે અર્જુનભાઈ મોઢવાડિયા જે મિનિસ્ટર છે અને પ્રદ્યુમનભાઈ બંને કોડીનારની સવારથી 9 વાગ્યાથી મુલાકાત લેવાના છે. ખેડૂતને જે નુકસાન થયું છે, જે ભારે નુકસાન થયું, એ માટે વહેલી તકે જે પૈસાની જે છે પેકેજ બનાવીને વહેલી તકે જે ખેડૂતને મળે. આ તરફ બોટાદ એપીએમસીમાં ભાવ ફેર વિવાદ બાદ સરકારની સ્પષ્ટતા. એપીએમસીમાં વજનમાં કોઈ કપાત નહીં કરવા સૂચના અપાઈ. વજન એપીએમસીના વજન કાંટામાં જ કરવા સૂચના અપાઈ છે. વજન મુજબ હરાજીમાં પડતા ભાવનું બિલ આપવા સૂચના કરાઈ છે. આ તરફ મોરબીના હળવદ માર્કેટિંગ યાર્ડમાં હાલમાં કપાસ અને મગફળીની આશરે 25,000 મણની આવક નોંધાઈ છે, પરંતુ યાર્ડમાં આવક વધવાની સાથે જ બજાર ભાવ ઘટતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે અને હવે ખેડૂતોને પોષણક્ષમ બજાર ભાવના હોવા છતાં પણ વેચાણ કરવા તેઓ મજબૂર બન્યા છે. ખેડૂતને ખોટમાં જાય આમાં પોસાય જ નહીં. ખેતી કેટલા ભાવ હોય તો પોવાય? 1300-1350 હોવા જોઈએ તો પોવાય. ખાતર બહુ મોંઘા થઈ ગયા, દવાઈઓ મોંઘી થઈ ગઈ, મજૂરી બહુ મોંઘી થઈ ગઈ. એટલે ખોટમાં ગમે લોક ટ્રેક્ટરની વસ્તુ લેવા જાવ તો એટલે મોંઘા ગમે તે વસ્તુ. કપાસ લઈને અમે આવ્યા હતા યાર્ડમાં, 1400 રૂપિયાના ભાવ થયા. અત્યારે જો 1800 થી 2000ના ભાવ હોય તો ખેડૂતને પોવાય અમે, કારણ કે ખાતર બિયારણ મોંઘા થઈ ગયા અને લાઈનમાં ઊભું રહેવું પડે. અત્યારે ટાઈમે વરસાદ આવ્યો તો હવે ખેડૂતને આમાં લેવાનું શું? અપેક્ષા એવી છે કે ખેડૂતને જાણે ટેકાનો ભાવ બાંધવામાં આવે તાણે અમને અમારી મગફળી અમને પૂરતા ભાવ મળે અને અમારી ટેકાના ભાવ આગળ અમારી મગફળી ખરીદવામાં આવે એટલી અમારી અપેક્ષા છે. મગફળીની આવક હશે 22,000 થી 25,000 મણ અને આજે મુહૂર્તના બધાને લેવાના હોય એટલે 50 રૂપિયા બજારે સારું છે અને વરસાદી વાતાવરણ છે એટલે આવક તો જે રેગ્યુલર છે એટલી તો જળવાઈ જ રહી છે. રાજકોટ જિલ્લાનું ધોરાજી માર્કેટિંગ યાર્ડ દિવાળીના તહેવારો બાદ ફરીથી ધમધમતું થયું છે. ધોરાજી તાલુકાના ખેડૂતો કપાસ અને મગફળી જેવી જણસીઓ લઈને યાર્ડ પહોંચ્યા હતા. જોકે પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી. માર્કેટ યાર્ડમાં ખુલ્લી હરાજીમાં મગફળીનો ભાવ પ્રતિમણ 800 થી 1000 અને કપાસનો ભાવ પ્રતિમણ 1200 થી 1400 મળ્યો હતો. શરૂ થઈ છે પણ જોઈ એવા ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી. 1200 થી લગાડીને 1400, 1450 સુધી વેચાય છે. ખરેખર કપાસના ભાવ 1700 રૂપિયા હોવા જોઈએ. કપાસના 1200 થી 1400 રૂપિયા આવે છે તો આમાં ખેડૂતને કરવું શું? એક તો આમ માથે વરસાદનો ગાય, મજૂર જડતા નથી, દવા ખાતર મોંઘા, માલ એટલો બગડે છે, ખેડૂતની હાલત કેવી ખરાબ થઈ ગઈ છે તો સરકારને કરવાનું શું છે?
સરકારને યાદ ધંધો કરવાનો છે. સરકાર નહીં કંઈ કરે કે ખેડૂતને શું થાય છે. કપાસનો ભાવ છે નહીં બરાબર, 1300 થી માંડીને 1400 1450 સુધીનો ભાવ બોલે છે, સારા કપાસના ભાવ. તો હવે અટાણે કપાસનો ભાવ આવો હલતો હોય તો અમને કોઈ દી પોસાય ખરું? અને એવું નથી ખાલી કપાસમાં નહીં, ટોટલ વસ્તુમાં બધા ખાડે ભાવ બેઠા છે બરાબર. હવે ખેડૂતને અટાણે મળવાના વારા આવ્યા છે. એક બાજુ ચોમાસું અને માલમાં કોઈ એનો કોઈ ઉતારા છે નહીં, અને આવ્યા છે ઉતારા એને અટાણે ભાવ નથી આવતા, અને ભાવ આવે તો એનો માલ નથી ઉતારા. તરફ બોટાદ એપીએમસીમાં 8 દિવસ બાદ હરાજી શરૂ કરવામાં આવી, જેથી વાહનોની ભારે કતારો લાગી હતી. કપાસના ભાવને લઈ ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. માર્કેટિંગ યાર્ડમાં 1200 થી 1600 સુધીનો ભાવ રહ્યો હતો. વરસાદી વાતાવરણને લઈને માર્કેટિંગ યાર્ડે 10 મોટા શેડ અને 3 વિશાળ ગોડાઉન તૈયાર કર્યા છે. રાત્રે 12:30 આવેલા છીએ. યાર્ડ દ્વારા કેવી વ્યવસ્થા? યાર્ડ દ્વારા તો બસ સૂચના કરી હતી, વરસાદનું વાતાવરણ છે તો તમે તમારી વ્યવસ્થા કરીને આવજો. તમે અમારી વ્યવસ્થા કરીને કાગળ ઢાંકીને લઈને આવ્યા છીએ. આમ એકંદરે કેવી વ્યવસ્થા યાર્ડમાં? એકંદરે બીજું કોઈ વસ્તુ નહીં, બધા અમે અમારી વ્યવસ્થામાં આવ્યા હતા, અમે અમારી વ્યવસ્થામાં રહ્યા છીએ. બીજું કોઈ પણ સગવડતા યાર્ડ તરફથી મળી નથી. આજે આવકમાં તો ઓછામાં ઓછી 300ની આસપાસ તો ચકડા રિક્ષા છે અને 250 જેવા ટ્રેક્ટર અને પિકઅપ છે. તો એટલો આજે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર કપાસ આવેલ છે, ખેડૂતો માલ વેચવા માટે આવેલ છે. પણ વરસાદી માહોલ છે એટલે બધાય પોતપોતાના વાહનોને પ્લાસ્ટિક ઢાંકીને માલ બધાય લાવેલ છે બોટાદ એપીએમસીમાં. ખેડૂતો પોતાનો માલ ઢાંકીને લાવે, પોતાની તમામ પ્રકારની જણસીઓ એપીએમસીમાં જ્યારે લાવે ત્યારે વ્યવસ્થિત રીતે પોતે સગવડતા કરી ઢાંકીને લાવે એવી સૂચનાઓ આપવામાં આવી હતી. પરંતુ આજે વરસાદ હોવાને કારણે ખેડૂતો પોતાનો માલ લઈને અહીંયા આવ્યા છે. 30,000 મણ જેવા કપાસની આજે અહીંયા હાલમાં આવક દેખાય છે. 200-300 વાહનો નાના અને 150 વાહનો મોટા છે, એટલે 30,000 મણ જેવી કપાસની આવક છે. કચ્છના પશુપાલકો માટે ખુશીના સમાચાર. સરહદ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો. દૂધના ખરીદ ભાવ કિલો ફેટ દીઠ ₹10 વધ્યા. દૂધનો ખરીદ ભાવ 810 થી વધારી 820 કરાયો. પશુપાલકોને દર મહિને 1.25 કરોડ વધુ મળશે. 1/11 ભાવ વધારો જાહેર કરીએ નહીં, ભાવ વધારો 10 પૈસાનો જાહેર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. એ સાથે તમામ દૂધ ઉત્પાદકોને લગભગ મહિને ₹1.25 કરોડ વધારો મળશે અને વાર્ષિક ₹14 કરોડ આ 10 પૈસાના વધારાથી ભાવ વધારો અને એને ફાયદો થશે. એના માટે કચ્છ જિલ્લાના તમામ દૂધ ઉત્પાદકોને આ વર્ષ પણ સારું છે. પાટણના સિદ્ધપુરમાં મોટી દુર્ઘટના ટળી. કાત્યોક મેળો શરૂ થાય તે પહેલા જ દુર્ઘટના ટળી. મેળામાં ચકડોળનો ભાગ તૂટી પડ્યો હતો. ચકડોળ લગાવવાનું કામ જ્યારે ચાલી રહ્યું હતું તે સમયે આ ઘટના બની. રાઇડ્સનું કામ કરતા 2 કારીગરો નીચે પટકાયા હતા. બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ खसेड़ाया. हम लोग थोड़ा झूले वूले फिटिंग कर रहे थे सीतपुर मुक्तिधाम मेले के अंदर. अपना चकडोल का काम है, झूले राइड वगैरह खुद मालिक है और राइड भी हमारा है. बाकी थोड़ा आधा चकडोल हमने फिटिंग किया. बारिश चालू थी तो चालू बारिश में हम लोग काम कर रहे थे तो मैं करीब 4-5 फीट की हाइट पे जैसे खड़ा हुआ था, कुछ इंगल नेट बोल्ट टाइट कर रहा था मैं, तो मेरा वहाँ से पैर स्लिप हुआ तो मैं नीचे गिरा. तो मेरे साथ में 2 लड़के मेरे नीचे और काम कर रहे थे, थोड़ी चोट उनको भी लगी. तरफ अमदावादમાં નકલી આઈટી ઓફિસર ઝડપાયો. ઠગબાજ અમન વર્માની પોલીસે ધરપકડ કરી. સરકારી નોકરી આપવાના બહાને છેતરપિંડી આચરવામાં આવી હતી. ઠગબાજે એપોઇન્ટમેન્ટ લેટર પણ આપ્યા હતા. એજી ઓફિસમાં બોલાવી 9.20 લાખ પડાવ્યા હતા. 18 લોકો પાસેથી છેતરપિંડી કરી હોવાનું ખુલ્યું છે. જે આરોપી જે છે એ પોતે 12th પાસ છે અને ટેકનિકલી પોતે સાઉન્ડ છે, કેમ કે એમને 7 વર્ષ સુધી અલગ અલગ બેન્કિંગ સેક્ટરમાં, ફાઇનાન્સ કંપનીમાં ઇન્સ્યોરન્સ પોલિસીના જે જોબ હોય છે એ એમને કરેલી છે. અને એમનું અત્યારે પ્રાથમિક પૂછતાછમાં એ આવ્યું છે કે બબલુ સિંહ નામના વ્યક્તિનો વારાણસીમાં પરિચય થયો હતો, જે આ પ્રકારના ફ્રોડ કરતો હતો. એમને તેમની પાસેથી આખું બધું શીખ્યું કે કઈ રીતના ફ્રોડ કરવું, અને પછી છેલ્લા 4 થી 5 વર્ષથી પોતે આવી પ્રકારના સ્કેમ ચલાવે છે. આ ગુનામાં એક હાફિઝ અંસારી નામની વ્યક્તિ છે કે જેમને પ્રથમ ફરિયાદી સાથે કોન્ટેક્ટ કરાયો હતો. આ ઉપરાંત 1-2 વ્યક્તિઓની જે વિગત આપે છે એમની તપાસ અમે કરી રહ્યા છીએ કે એમની સાચી ઓળખ શું છે અને હાલમાં તે ક્યાં રહેલા છે. આ તરફ સરગાસણમાં રહેણાંક મકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો. ગાંધીનગર ફાયરની 2 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવાયો હતો. કયા કારણસર આગ લાગી તે નથી જાણી શકાયું, પરંતુ આગ પર કાબુ મેળવવામાં
ફાયર વિભાગને સફળતા મળી હતી. ભાવનગરમાં ફ્લેટની લિફ્ટ તૂટતા 5 વ્યક્તિઓને ઈજા પહોંચી છે. બોરડી ગેટના મન્નત હાઇટ્સની લિફ્ટ તૂટી હતી. 6થા માળેથી અચાનક લિફ્ટ તૂટતા 5 વ્યક્તિઓને ઈજા પહોંચી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. અમદાવાદ મનપા હવે વેલ્ડિંગ કરનાર લોકોનો સર્વે કરશે. ફેબ્રિકેશનની કામગીરી કરનાર દુકાનદાર અને કારીગરોની નોંધણી કરવામાં આવશે. એક યુનિક નંબર આપવામાં આવશે, જેની પાસે નંબર હશે એ જ કારીગર કામ કરી શકશે. અમદાવાદના તમામ ઝોનમાં બાંધકામ સાઇટ અને દુકાનમાં કામ કરતા તમામ કારીગરની નોંધણી કરાશે. ફાયર વિભાગ કારીગરોને તાલીમ પણ આપશે, જેથી આગના બનાવોને કાબૂમાં લાવી શકાય. મોટાભાગની ફેબ્રિકેશન દુકાનમાં ફાયર સેફટીના કોઈ સાધનો પણ નથી, જેથી જાગૃતતા લાવવી જરૂરી છે. સરકારે જે નિયમ બહાર પાડ્યો છે કે બહાર કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જે કામ કરવા જાય છે એમના માટે રજિસ્ટર કરાવવાનું ફરજિયાત થઈ ગયું છે. એ આમ તો સારું છે સેફટી માટે, પણ જે ભણેલા ગણેલા ના હોય, જેણે ITI કરેલી ના હોય, એ લોકો માટે થોડું टफ पड़े. जितने भी अहमदाबाद कॉरपोरेशन हद विस्तार में आने वाले वेल्डर्स को आइडेंटिफाई किया जा रहा है. आइडेंटिफाई करने के बाद उनका रजिस्ट्रेशन होगा एंड देन उसके बाद ट्रेनिंग की जाएगी. ट्रेनिंग होने के बाद एक उन्हें यूनिक कोड दिया जाएगा, जिसके द्वारा ही वे लोग फर्दर काम कर पाएंगे अहमदाबाद कॉरपोरेशन में. तो ये एक विज़न है जिसकी शुरुआत हो चुकी है. साथ में एक ट्रेनिंग अरेंज किए थे. इनिशियल जो ट्रेनिंग हुई थी, आइडेंटिफाई किए तकरीबन 50% वेल्डर्स हैं जो आइडेंटिफाई हो चुके हैं, उनका ट्रेनिंग भी हो चुका है. और ये प्रोसेस कंटिन्यू चालू रहेगी जब तक कि अपने कॉरपोरेशन हद विस्तार में आने वाले सभी वेल्डर्स का आइडेंटिफिकेशन ट्रेनिंग ना हो जाए. તરફ નર્મદામાં મોતને ભેટેલાને વળતર ચૂકવવામાં આવશે. કોન્ટ્રાક્ટર દ્વારા ₹50 લાખનું વળતર ચૂકવાશે. ઘાટના નવીનીકરણ દરમિયાન ભેખડ ધસી પડી હતી. ગઈકાલે ભેખડ ધસતા 3 શ્રમિકોના મોત થયા હતા. રાજકીય પક્ષોની દરમિયાનગીરીથી મામલો થાળી પડ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં પરિવારને નોકરી પણ આપવામાં આવશે. જે એજન્સી દ્વારા છે કે એમને માનવતાના ધોરણે એમને થોડીક સહાય આપવામાં આવે, એ સહાય અપાવવામાં પણ અમે સર્વે સહાયભૂત બન્યા છે. અને સાથે સરકારમાં પણ રજૂઆત કરી દીધી છે કે જેથી કરીને મારા આ વિસ્તારના અક્તેશ્વર ગામના 3 પરિવારના દીકરાઓને, એમના પરિવારજનોને કોઈ દુઃખ ના આવે વધારે, અને આ દુઃખમાં હવે થોડું સહભાગી થઈ શકે એ માટે સરકાર દ્વારા પણ એમને સહાય આપવામાં આવશે. બધા ભેગા મળીને પરિવારને સાંત્વના આપવા હોસ્પિટલ પર ઉપસ્થિત હતા અને જે બને શક્ય એજન્સીના માધ્યમથી અને સરકારના માધ્યમથી એ પરિવારને જે મદદ થાય એની માટેના પ્રયાસ કર્યા છે. અને આજે એ પોસ્ટમોર્ટમને બાકીની વિધિ અત્યારે ચાલુ થઈ છે. અમે પછી SOE પોલીસ બોલાવી, પોલીસે બધા આપણે કામ કરીને અહીંયા પછી વાતચીત કરી એમના પરિવારને જે સહાય મળે કોન્ટ્રાક્ટર SOE તરફથી, તો એમાં ₹50 લાખ રૂપિયાની જોગવાઈ કરીને એમને આપવા કીધા છે. 50 લાખ આપીને પછી એમના પરિવારને અહીંયા SOEમાં નોકરી અને છોકરાઓ જે છે એમની ભણવાની પણ જવાબદારી કોન્ટ્રાક્ટરે લીધી છે. એ SOE સત્તામંડળ અને એ એજન્સી દ્વારા એમના પરિવારમાંથી એક સભ્યને સરદાર સરોવર નિગમમાં કાયમી નોકરી મળે અને એમના પરિવારને 1-1 કરોડનું વળતર મળે એવી અમે માંગણી કરી હતી. પણ એજન્સી અને SOE સત્તામંડળ દ્વારા એમના પરિવારને હાલના તબક્કે 50 લાખની આર્થિક સહાયની એમણે બાહેધરી આપી છે અને આવનારા દિવસોમાં સરદાર સરોવર નિગમમાં પરિવારમાંથી 1-1 સદસ્યને નોકરી આપવાની એમણે બાહેધરી અમને આપી છે. મંત્રી અર્જુન મોઢવાડિયાએ ચાર્જ સંભાળ્યો છે. વન અને પર્યાવરણ મંત્રી પદે આજે તેમણે ચાર્જ સંભાળ્યો. ચાર્જ સંભાળતા જ મોઢવાડિયા એક્શનમાં આવ્યા. મોઢવાડિયાએ વિભાગો સાથે આજે બેઠકો પણ શરૂ કરી હતી. યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની પ્રેરણા અને દેશના મજબૂત નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન અને ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મને વન, પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની જે જવાબદારી મળી છે એનો આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે.
અનિરુદ્ધસિંહ જાડેજાની જેલમાં તબિયત લથડી હતી. હૃદયની તકલીફ થતાં રાજકોટ સિવિલ તેમને લાવવામાં આવ્યા હતા. અનિરુદ્ધસિંહ જાડેજાનું મેડિકલ ચેકઅપ કરાયું છે કે મેડિકલ ચેકઅપ બાદ ફરી એકવાર જૂનાગઢ જેલમાં તેમને ખસેડ્યા. પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા જેલમાં છે. અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરુદ્ધસિંહ આરોપી છે. ભેળસેળિયાઓ સામે આરોગ્ય વિભાગ ઝુંબેશ ચલાવશે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની ભેળસેળિયાઓને ચેતવણી. આરોગ્ય વિભાગને ભેળસેળિયાઓ સામે કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે. આરોગ્યના અધિકારીઓ સાથે પ્રફુલ્લ પાનસેરિયાએ બેઠક યોજી હતી. ભેળસેળ કરનારા લોકો ચેતી જાય, એક પણને બક્ષવામાં નહીં આવે. આ અમારું એક સ્પષ્ટતા છે. એક પણ ભેળસેળ કરનાર લોકો પોતે જાગે અને આ તો ભયંકર પાપ કરી રહ્યા છે. આ પાપ કરનારા લોકો સુધરી જાય, ચેતી જાય. આ પહેલી મીટિંગની અંદર મેં મારા વિભાગના અધિકારીઓને કહ્યું છે, સ્વચ્છતા સાથે ટંગ મેનેજમેન્ટ, અમારું બિહેવિયર અને વાણી વર્તન પણ દર્દીઓ સાથે રહે. દરિદ્ર નારાયણની સેવાનો આ મોકો છે. તો પદગ્રહણ બાદ વાહન વ્યવહાર મંત્રી એક્શનમાં આવ્યા. રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણ માળી રાણીપ પહોંચ્યા હતા. મંત્રીએ રાણીપ એસટી ડેપોની મુલાકાત લીધી હતી. મુસાફરો અને સફાઈ કર્મીઓ સાથે તેમણે વાતચીત કરી હતી. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની પણ તેમણે મુલાકાત લીધી. આ તરફ સુરતમાં આજે છઠ પૂજાની ધામધૂમથી ઉજવણી થઈ. ડિંડોલીના કૃત્રિમ તળાવમાં છઠ પૂજાની ઉજવણી કરાઈ. હજારો ઉત્તર ભારતીયો ડિંડોલી તળાવ પહોંચ્યા. 5 દિવસ સુધી આ છઠ પૂજાની ઉજવણી ચાલે છે. મહિલાઓ 36 કલાક નિર્જળા ઉપવાસ રાખે છે. આજે છે છઠ પૂજા. સુરત સહિત દેશભરમાં છઠ પૂજાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરત એક મિની ભારત છે. ત્યાં વસતા તમામ જે ઉત્તર ભારતીય સમાજ દ્વારા છઠ પૂજાની ઉજવણી કરવામાં આવી રહી છે. હાલ સુરતના ડિંડોલી જે તળાવ ખાતે જે છે તમામ જે બિહારી સમાજ જે છે ભાઈઓ દ્વારા અહીં છઠ પૂજાની ઉજવણી કરવામાં આવી રહી છે. અહીંની જે બહેનો છે છઠ પૂજામાં તે 24 કલાક નિર્જરા ઉપવાસ રહે છે. ત્યારબાદ 36 કલાક જેટલી નિર્જરા उपवास रहे थे. ત્યારબાદ छठ पूजा की उजवनी करता हो. इसको बहुत धूमधाम से मनाया जाता है. ये बिहार का सबसे बड़ा पर्व ये बिहार का था. ये बिहार से चारों तरफ फैला है. आज ऑल ओवर वर्ल्ड में मनाया जा रहा है छठ, तो सब जगह बिहार से ही फैला है. कैमरामैन अजीत पटेल साथ जयेंद्र पांडे, संदेश न्यूज, सूरत. તરફ સુરતમાં છઠ પૂજામાં CR પાટીલની પણ હાજરી જોવા મળી. ડિંડોલીના કૃત્રિમ તળાવમાં છઠ પૂજાની ઉજવણી થઈ. બિહાર ચૂંટણીને લઈને CR પાટીલે કહ્યું, બિહારમાં 10મી વખત NDAની સરકાર બનશે. जो आगे बढ़ना चाहता है छठ मैया की पूजा में, बिहार के लोगों को और बिहार को भी जरूर आशीर्वाद मिलेगा, ऐसा मुझे पूरा विश्वास है. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब और मुख्यमंत्री श्री नीतीश कुमार जी के नेतृत्व में फिर से बिहार अपनी जो रफ्तार उसने पकड़ी है और रफ्तार में आगे बढ़ेगा. नीतीश कुमार जी 10वीं बार मुख्यमंत्री बनने जा रहे हैं. તરફ અમદાવાદમાં વિશેષ છઠ પૂજાનું આયોજન કરાયું. મુખ્યમંત્રીની હાજરીમાં આ કાર્યક્રમનું આયોજન થયું હતું. હાંસોલમાં છઠ પૂજા ઘાટ ખાતે આયોજન કરાયું હતું.
ગુજરાતીઓ માટે નવું વર્ષ ભારે છે. દિવાળીના દિવસે ઇમરજન્સીના બનાવોમાં 12% અને નવા વર્ષના દિવસે 22% વધારો નોંધાયો છે. ટુ વ્હીલર અકસ્માતોમાં 124% વધારો અને જ્યારે થ્રી વ્હીલર અકસ્માતોમાં 166% વધારો નોંધાયો છે. તહેવારના દિવસોમાં ટ્રોમા નોન વ્હીકલર કેસોમાં 68.80% વધારા સાથે 828 કેસ નોંધાયા. ખાસ કરીને એક્સિડન્ટના કેસીસની અંદર 118%નો વધારો આવ્યો હતો. એટલે નોર્મલી જ્યારે 450 થી 500 ઇમરજન્સી એક્સિડન્ટની આવે છે એની કમ્પેરિઝનમાં દિવાળી અને બેસતા દિવસે લગભગ 1100 થી 1200 ઇમરજન્સી એક્સિડન્ટની આવેલી હતી. એમાં બહુ મોટો વધારો હતો, જેથી કરીને એબ્ડોમિનલ પેઇનના કેસીસની અંદર ખૂબ પણ વધારો જોવા મળતો હતો. આ વર્ષે લગભગ 70 થી 80% એમાં ઇન્ક્રીમેન્ટ જોવા મળ્યું હતું એબ્ડોમિનલ પેઇનની અંદર. અને દિવાળીના દિવસોમાં નહીં પણ દિવાળીના પછીના દિવસોમાં પણ સતત વધારો જોવા મળેલો છે એની અંદર.